વલસાડમાં 35 કલાક બાદ હાઈવે ખુલ્લો થયો છે। સમાચાર સામે આવી રહ્યા છે। 35 કલાક બાદ હાઈવે ખુલ્લો થયો છે। નાસિક હાઈવે પર વાહન વ્યવહાર યથાવત જોવા મળ્યો હતો, જેમાં માંડવા નજીક બુલેટ ટ્રેનને કન્ટેનર પલટ્યું હતું। આ સાથે હેવી મશીનરી ભરેલું કન્ટેનર પલટી ગયું હતું। વાહનોની 25 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો હતી। મહાકાય ક્રેનની મદદથી કન્ટેનરને હટાવવામાં આવ્યું। તો આ સાથે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે। વાહનોની 25 કિલોમીટરની લાંબી કતારો જોવા મળી। મહાકાય ક્રેનની મદદથી કન્ટેનરને હટાવવામાં આવ્યું। વલસાડમાં 35 કલાક બાદ હાઈવે ખુલ્લો થયો હતો। વાહન ચાલકો પરેશાન થયા હતા। 35 કલાક બાદ હાઈવે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને જે બાદ હેવી મશીનરી ભરેલું કન્ટેનર પલટી માર્યું હતું। વાહનોની 25 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો જોવા મળી। મહાકાય ક્રેનની મદદથી કન્ટેનરને હટાવવામાં આવ્યું હતું। આ સાથે જ હેવી મશીનરી ભરેલું કન્ટેનર પલટી મારી હતી અને જેમાં નાસિક હાઈવે પર વાહન વ્યવહાર યથાવત જોવા મળ્યો હતો। વાહન વ્યવહાર ઠપ થયો હતો, લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। હેવી મશીનરી ભરેલું કન્ટેનર પલટી માર્યું હતું। વાહનોની 25 કિલોમીટરથી વધુ લાંબી કતારો જોવા મળી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વલસાડમાં આખરે 35 કલાક બાદ હાઈવેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, શું માહિતી? જી સ્મિતા, વલસાડ જિલ્લામાં ધરમપુર નાસિક હાઈવે પર વાહન વ્યવહાર હાલ યથાવત થયો છે। 35 કલાક બાદ હાઈવે હાલ ખુલ્લો મુકાયો છે। કપરાડાના માંડવા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની હેવી મશીનરી ભરેલું કન્ટેનર પલટી મારી ગયું હતું અને હજારો વાહનોની 25 કિલોમીટરથી વધુ લાંબી કતારો લાગી ચૂકી હતી, લાઈન લાગી ચૂકી હતી। નવસારી વાપીથી 5 થી વધુ મહાકાય ક્રેનની મદદથી કન્ટેનરને હાલ તો હટાવવામાં આવ્યું છે, પરંતુ પહાડી વિસ્તારમાં હાઈવે પર થયેલા મેગા ટ્રાફિક જામના દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે વલસાડમાં 35 કલાક બાદ હાઈવે ખુલ્લો થયો। નાસિક હાઈવે પર વાહન વ્યવહાર યથાવત જોવા મળ્યો। સાથે બુલેટ ટ્રેનનું કન્ટેનર પલટી મારી હતી ને જેમાં હેવી મશીનરી ભરેલું કન્ટેનર પલટી મારતા વાહન વ્યવહાર ઠપ થયો હતો। આખરે 35 કલાક બાદ હાઈવેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વાહનોની 25 કિલોમીટરથી વધુ લાંબી કતાર જોવા મળી। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। મહાકાય ક્રેનથી મદદથી કન્ટેનરને હટાવવામાં આવ્યું।